નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક સગીરા પર 13 નરાધમોએ દિવસો સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। હવસખોરોના હાથમાં કેવી રીતે પડી સગીરા? વિશાખાપટ્ટનમમાં રહેતી અને નોકરી કરતી ઓડિશાની એક સગીરા પર તેના બોયફ્રેન્ડે સૌથી પહેલાં તેની પર રેપ કર્યો। ત્યારબાદ આ હરામીએ સગીરાને તેના દોસ્તોના હવાલે કરી દીધી હતી। બસ પછી દોસ્તોએ તેની સાથે દિવસો સુધી રેપ કર્યો હતો। સૌથી આગળનું તો ત્યારે બન્યું કે જ્યારે આ આપઘાત સહન ન કરી શકતા સગીરા આપઘાત કરવા ગઈ ત્યારે એક હમદર્દ બનીને આવેલા એક વ્યક્તિએ તેને બચાવી લીધી, પરંતુ તે પણ હવસખોર નીકળ્યો અને તેને પણ રેપ કરીને સગીરાના દોસ્તોના હવાલે કરી દીધી હતી। રેપ કરીને હમદર્દે સગીરાને 10 મિત્રોના હવાલે કરી બાદમાં નરાધમોએ સગીરાના દિવસો સુધી દુષ્કર્મ આચર્યું હતું અને આ દરમિયાન તે દર ચીસો પાડતી રહી। સગીરાએ ચીસો ન પાડે એટલે નરાધમોએ તેના મોંમાં ડૂચા પણ ઠાંસી દીધા હતા। નરાધમોના ચંગુલમાંથી છટકીને ગામમાં પહોંચી સગીરા દિવસો સુધી આવી યાતનાઓના વેઠતી રહી, પરંતુ એક દિવસ ગમે તેમ કરીને તે નરાધમોના ચંગુલમાંથી છટકીને પોતાના ગામમાં પહોંચી હતી। દીકરી પાછી આવતા પરિવાર રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ તેની હાલત જોઈને સૌ કોઈ આશ્ચર્ય પડી ગયા હતા। ગભરાયેલી પીડિતા કંઈ પણ ન કહી શકતા, પરંતુ થોડા દિવસો બાદ જ્યારે તેણે પોતાની સાથે બનેલી ઘટનાની વાત કહી તો બધાનું દિલ હચમચાવી ગયું હતું। પરિવારજનો તેને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ ગયા અને જ્યાં તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું। તો દોસ્તો, આ હતું આજનો વિડીયો। આજના વિડીયોમાં આટલું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।